નમસ્કાર મિત્રો. તો મિત્રો આરટીઈ માટે છે એ 2025-26 માટેના ફોર્મ ભરાવાના છે એ ટૂંક સમયમાં શરૂ થવાના છે. તો તેમની તારીખ છે આજે જાહેર કરવામાં આવી છે અને તેમની નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવી છે. તો તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું. એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી એડમિશનની સંપૂર્ણ માહિતી છે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે. તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો આરટીઈ શું છે, સૌપ્રથમ આપણે તેમની વાત કરી લઈએ. એટલે કોઈ પણ પ્રાઇવેટ શાળા હોય તો તેમાં 25% સીટ છે તેમાં ગરીબ બાળકો હોય છે, જે બાળકો જરૂરિયાતવાળા હોય છે તો તેમને વિનામૂલ્યે 1 થી 8 ધોરણ સુધી છે એ ભણવા માટે છે એ 25% સીટ છે અનામત રાખવામાં આવે છે. તો તેમાં આરટીઈ હેઠળ એડમિશન આપવામાં આવે છે કે એમાં કોઈ પણ પ્રકારની ફ્રી વગર છે એ પ્રાઇવેટ શાળામાં તમે તમારા બાળકને છે એ ધોરણ 1 થી 8માં ભણાવી શકો છો. તો તેમના ફોર્મ ભરાવાના હવે શરૂ થવાના છે. તો આના માટે છે એ સૌ પ્રથમ તો તમારું બાળક છે એ 1 જૂન 2025 સુધીમાં છે તેમણે 100 વર્ષ પૂરા કરેલા હોય તો તમે તમારા બાળકનું આના માટે ફોર્મ ભરી શકો છો. હવે ફોર્મ ભરવાના ક્યારથી શરૂ થશે તો તેમની તારીખની વાત કરીએ તો આના માટેના ફોર્મ છે એ 28/2/2025 એટલે કે શુક્રવારથી લઈ અને 12/3/2025 બુધવાર દરમિયાન છે એ તમારે આરટીઈ માટે તમે તમારા બાળકનું ઓનલાઈન ફોર્મ ભરી શકશો. જ્યારે પણ ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થશે એટલે કે 28 તારીખે આના માટેના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થશે તો ત્યારે તેમનો પણ એક વિડીયો બનાવી દઈશ કે તમારે તમારા બાળકનું ઓનલાઈન ફોર્મ છે એ કેવી રીતે ભરવું અને તેમની પહેલાં છે એ તેમાં કયા કયા ડોક્યુમેન્ટ જોશે, તમારે ફોર્મ ભરતી વખતે શું ધ્યાન રાખવું, તો તે તમામ વિડીયો છે એ લાઇનમાં બનાવી અને આપણી ચેનલમાં અપલોડ કરી દઈશ. એટલે ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. ત્યારબાદ હવે આમાં અગ્રતાક્રમ કોને મળશે એટલે કે પહેલાં એડમિશનમાં છે એ લાભ કોને મળી શકે તેમની વાત કરીએ તો પહેલાં જે અનાથ બાળકો હોય તેમને, બીજું સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક હોય તેમને, ત્રીજું બાળગૃહના બાળકો હોય તેમને, ચોથું બાળ મજૂર હોય અથવા સ્થાનાંતરીય મજૂર હોય તો તેમના બાળકોને, પાંચમું મંદબુદ્ધિને તેવા બાળકો એટલે કે દિવ્યાંગમાં આવતા હોય તે તમામ બાળકો આમાં આવી જાય છે. ત્યારબાદ છઠ્ઠું કે એઆરટીની સારવાર લેતા હોય તેવા બાળકોને, સાતમું કે ફરજ દરમિયાન શહીદ થયેલા હોય એવા લશ્કરી, અર્ધલશ્કરી કે પોલીસ દળના જવાન હોય તો તેમના બાળકોને, આઠમું છે કે જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાનમાં માત્ર દીકરી હોય તો તેવી દીકરીઓને, નવમું છે રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા હોય તે બાળકોને, 10મું છે 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી એટલે કે એસસી, એસટી, એસીબીસી, જનરલ તથા અન્યના બીપીએલ કુટુંબના બાળકો હોય તેમને, 11મું છે અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને અનુસૂચિત જનજાતિ એસટી કેટેગરીના બાળકોને, 12મું છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે ઓબીસી, એસીબીસીમાં આવતા હોય તે તમામ બાળકોને. ત્યારબાદ 13મું છે જનરલ કેટેગરી અને બિન અનામત વર્ગના બાળકોને. તો આવી રીતે અગ્રક્રમ આપવામાં આવશે. અને આમાં છે એ આવક મર્યાદાની આપણે વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 છે એ આવક મર્યાદા રહેશે અને શહેરી વિસ્તાર માટે 1,50,000ની આવક મર્યાદા રહેશે. જે તમારી કેટેગરી મુજબ છે એ અહીંયા તમને આપવામાં આવશે. અને હવે આના પછીનો વિડીયો છે આપણે કયા કયા ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવા ફોર્મ ભરતા પહેલાં તેમનો બનાવી અને આપણી ચેનલમાં મૂકશું. એટલે જો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આગળના વિડીયો મૂકીએ એની સૌથી પહેલાં માહિતી તમારા સુધી પહોંચી શકે.